હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે હેર રેમેડી શેર કરું છું. જો તમે વાળ ધોવો અને એમાં ગૂંચ થાય છે તો આ પ્રમાણે કરજો, તો એમાં ગૂંચ નહીં થાય અને તમારા વાળ એકદમ શાઇની બનશે. એના માટે મેં અહીં અડધો વાટકો ચોખા લીધા છે. એને પાણીમાં પલાળી દેવાના છે અને એની અંદર એલોવેરાના કટકા નાખવાના છે. આ રીતે આ બધું એડ થઈ ગયું. બે જ વસ્તુ છે, ચોખા અને એલોવેરાના કટકા. હવે એને ગેસ ઉપર 10 મિનિટ માટે ઉકાળવાનું છે. 10 મિનિટ માટે ઉકળી જાય પછી એને ઠંડુ કરવાનું. ઠંડુ થઈ જાય પછી એને ગાળી લેવાનું છે. હવે આ જે લિક્વિડ તૈયાર થયું એની અંદર તમે જે શેમ્પૂ યુઝ કરતા હોય એની અંદર એડ કરી દેવાનું. શેમ્પૂ એડ કર્યા પછી આ બધું મિક્સ છે અને આનાથી તમારા હેર વોશ કરવાના. વાળમાં બિલકુલ ગૂંચ નથી રહેતી અને હેર એકદમ શાઇની બનશે.